જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અત્યારે વાગે છે 9:45 અને મેં અહીંયા કણે ટિફિન બનાવી લીધું હતું, શાક ને રોટલી ને આ જો શાક અહીંયા બનાવી લીધું હતું અને આ રોટલી પણ બનાવી લીધી, પછી પૌવા પણ બનાવ્યા હતા. તો નાસ્તો કરી લીધો, પૌવા બનાવી લીધા. પરંતુ હવે કુલદીપને ઓફિસ નથી જવાનું, કારણ કે ત્યાં એની ઓફિસે લાઇટ નથી, તો એ ઘરેથી જ કામ કરશે. ધ્રુવેશભાઈને આજે રજા છે, તો એ પણ નહીં જાય. અત્યારે ગયો એના દાદીના ઘરે, તો ત્યાં રમે છે અને હું હવે કરીશ ઘરનું કામ. તો ચાલો ફટાફટ પહેલાં ઘરનું કામ પતાવીએ, પછી કંઈક આગળ નવું સૂજીએ, કેમ કે આજે મને 2-3 કામ કરવાના છે. જો હવે કયું કામ થાય ને હું તમારી સાથે શેર કરીશ. ઓકે, પહેલાં તો ઘરનું કામ પતાવી લઈએ. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે છે 12:30 અને કેટલું કામ થઈ ગયું તો જો કપડાં ધોવાઈ ગયા, અહીંયા કણે વાસણ પણ સાફ થઈ ગયા છે, ઠીક છે. બાકી આખું ઘર ક્લીન થઈ ગયું, પોતું થઈ ગયું અને બાકી સાફ થઈ ગયા, બધું જ કામ થઈ ગયું. આ ટીવીનો અવાજ આવતો છે. આ જો કિચન પણ ક્લીન થઈ ગયું. તો બસ ઘરનું બધું જ કામ થઈ ગયું છે. હવે થોડીક વાર માટે આરામ કરીએ, અડધો કલાક, પછી ખાવાનું પણ બનાવવાનું. જોઈએ ને અત્યારે ખાવાનું શું બનાવવા. આમ તો સવારે શાક તો બનાવી લીધું હે, અત્યારે લગભગ બાજરાના રોટલા જ બનાવીશ, બાકી તો બધું રેડી જ છે. કાલે હે 13, તો એની આજે તૈયારી કરવી પડશે. તો હાલો પહેલાં તો જેટલા કપડાં સુકાઈ ગયા ને એ ઉપાડી. તો બસ જમી કરી અને ધ્રુવેશભાઈને સુવડાવ્યા, પછી ધ્રુવેશ સૂઈ ગયો. તેના પછી મેં એક રીલ શૂટ કરી, પછી એ રીલ અપલોડ કરી ને પછી થોડીક વાર માટે ફોન જોતી હતી ને તો મને આવી ગઈ નીંદર. કેમ કે આજ મેં એને કન્ટિન્યુ કામ કર્યું હતું. કેટલા વાગ્યાથી? 9 વાગ્યાથી કરી અને 2 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કર્યું હતું. મેં જરા પણ રેસ્ટ નહોતો કર્યો, જરા પણ ફોન નહોતો જોયો, કેમ કે કોઈ સ્ટોરી નહીં રાખેલી હોય. તમે જોશો ને તો પહેલાંવાળી જે જૂની હશે ને એ જ હશે. આજે એ ટાઈમમાં 9થી 2 વાગ્યાના ટાઈમમાં કોઈ સ્ટોરી નથી, કારણ કે ફોન હાથમાં લેવાનો ટાઈમ જ નહોતો મળ્યો. બટ પછી કામ કરતાં કરતાં હું યુટ્યુબનું કામ કરતાં કરતાં સૂઈ ગઈ, મને નીંદર આવી ગઈ, તો મસ્ત આરામ કરી લીધો. હવે અત્યારે વાગે છે 5, ઠીક છે, 5 વાગે છે. કાલે છે 13, તો એના માટે અત્યારે ટાઢું બનાવવાનું હે. તો હાલો હવે તો 5 વાગી ગયા છે, જેટલું બનશે એટલું બનાવીશ, બાકી વાંધો નથી. કાલે અમે કુલદીપ તો ટિફિન લઈ નહીં જાય, કારણ કે એ ઠંડી વસ્તુ ન લઈ જાય. ઘરે હોય તો ખાઈ લે, પણ ટિફિનમાં પેક કરીને એ કહેશે એમ મજા ના આવે. તો ઘરે હોય ને, જો એને રજા કે હોય તો ખાઈ લે, પણ ટિફિનમાં નથી લઈ જતા. તો બસ કાલ માટે ખાવાનું બનાવી લઈએ, કેમ કે કાલે તો જમવાનું બનાવવાની છુટ્ટી હશે. તો
તો આજે મહેનત કરી લઈએ કાલે રજા માટે. ચાલો ત્યારે હું પહેલાં ફટાફટ મારા માટે એક મસ્ત મજાની ચાય બનાવીશ, પછી કામ કરીશ. ચાલો ફ્રેન્ડ્સ, આપણી ચાય રેડી છે, તો ચાય પી લઈએ. ફ્રેન્ડ્સ, તો જો આપણે અહીંયા કણે લોટ બાંધી લીધો મેં લાડવાનો, અને મૂઠિયા પણ કરી લીધા છે. અને હવે મૂઠિયા હું તળીશ. ચલો, આપણે મૂઠિયાને મિક્સરમાં પીસી લીધા અને બૂરો તૈયાર કરી દીધો. હવે ઉતારશું પાક. તો ફ્રેન્ડ્સ, હવે હું બનાવું છું ગોળવાળો પાક લાડવા માટે. અને અહીંયા જો મારી શાક પણ રેડી છે અને રોટલી પણ મેં બનાવી લીધી છે. તો કામ બધું જોરશોરમાં ચાલુ છે. મિક્સ મિક્સ મિક્સ, लड्डू की तैयारी. हाँ, ચાલો ફ્રેન્ડ્સ, ત્યારે બધું જ કામ થઈ ગયું. રસોડું ક્લીન થઈ ગયું, ચૂલો પણ ઠારી લીધો છે, અને બસ કાલ માટે ટાઢું પણ બનાવી લીધું. શાક રોટલી અને લાડવા બનાવ્યા છે. બાકી તો બીજું અમે બાપા માટે સવારે ગરમ ગરમ જમવાનું બનાવવાનું જ હોય, એટલે બની જશે. જોકે આ નાનકા ચૂલા ઉપર બનાવીશ. આ જે ઠાર્યો છે એના ઉપર નહીં બને. હું ટાઢું ખાઈશ, બાકી બીજા ઘરના બધા ઘરો ખાઈ શકે છે. હાલો ત્યારે, આ હતો એક આજનો મારો દિવસ. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.